અમરેલીમાં કરબલાના શહીદોની યાદમાં આશુરા મહોરમ નિમિત્તે આસ્થાભર અનેકવિધ કાર્યક્રમો। 1388 વર્ષ પહેલા કરબલાના રેતાળ પ્રદેશ ઉપર પૈગંબર સાહેબના દોહિત્ર અને સાથીદારોએ આપેલ બલિદાનની સ્મૃતિમાં અમરેલીમાં મહોરમ આશુરાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। કરબલાના શહીદોની યાદમાં આશુરાના પર્વ મહોરમ નિમિત્તે દરરોજ રાત્રે ચાલતી હુસૈનની મજલિસો સહિત આસ્થાભર અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા। અમરેલી શહેરમાં વિવિધ વિસ્તારોમાં સબીલો ઉપરાંત આમ ન્યાઝ લાહણી વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમોનો હિન્દુ મુસ્લિમ બિરાદરોએ લાભ લઈ કોમી એકતા દર્શાવી હતી। અમરેલી શહેરના ચાંદની ચોક, કસ્બાવાડ, જય હિન્દ ટોકીઝ રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા। આ વિસ્તારોમાં તાજિયાઓ ફરશે। તાજિયાના મહત્વ એટલું છે કે વર્ષો પહેલાં 1400 વર્ષ પહેલાં સરકાર ઇમામે હસન હુસૈન જે સચ્ચાઈ માટે યજીદોને બેટ ન થયા અને એક સચ્ચાઈની લડત કરી અને ઇસ્લામને એક સારો સંદેશો આપ્યો કે સમગ્ર વિશ્વની અંદરમાં ભાઈચારો, કોમી એકતા આ બધું બની રહે તે અને હવે એ જે અમરેલી શહેર છે તો ઠીક છે, પણ પૂરા ભારત દેશની અંદરમાં વિશ્વની અંદરમાં સરકાર ઇમામે હસન હુસૈનની તાજી યાદ સબ ગમ હૈ દો રોજા ગમ સબ્બીર વહી 1400 સાલ બાદ બી તાસીર વહી। આ જોઈ લ્યો કે સરકારની તાજી યાદ માટે દરેક શહેરના ખૂણે ખૂણે એમ કે ન્યાજો વેચાય છે એમના નામની, ઇમામે હસન હુસૈનના નામની તાજિયા એ ફરે છે અને લોકો સાથે સારો વ્યવહાર કરે છે અને એક સારો સંદેશો જાય ભાઈચારો આમનામ અમરેલી શહેરનો રે, કાયદો વ્યવસ્થા એમના સફળ રે અને એમાં આપણે કોમી એકતાને સેલ્યુટ કરીએ છીએ।